દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી 2000 ક્યુસેક પાણી 9 નંબર અને 10 નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે। નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે। પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી, પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે, તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કુતૂહલવશ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી। કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે 2 ફૂટ પાણી છે, બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું 8-10 ફૂટ પાણી હશે, તો તેમાં જવાથી ક્યારેક જાનહાનિ પણ થઈ શકે। તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે। આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે। ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર, ભીલડી હોય, આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે। હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું, પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન।